હું તો કહું લેડીઝ ભેગું જવું જ નથી. તો લેડીઝને તમે તમારી રીતે ખરીદી કરો. જેન્ટ્સને કાંઈ ખરીદી નહીં કરવાની, જેન્ટ્સને ખાલી પર્સ જ ખાલી કરવાનું છે, ખાલી થેલા પકડવા આવવાનું, છોકરાઓ સાચવવા આવવાનું, છોકરા સાચવવાના. બીજું બસ બીજું કાંઈ નહીં, એઝ એ રેકડી તરીકે કાંઈ ને ફટાકડા ફોડવાના, મોજ મસ્તી કરવાની, લેસન આપે એ ડાયડા કરીને લખવાનું. 800 કિલોમાં વેચતા પણ આ પેલા 300 કિલો ખપે તો સારું, એવી મંદી છે બજારમાં. કે ચોપડા પૂજનનું મહત્વ હાવ નીકળી ગયું છે એમ. અત્યારના યંગસ્ટર કોઈ ચોપડા પૂજનમાં માનતા નથી. જે ચોપડા પૂજન હતું એ ધનતેરસને દુકાન સવારે ખુલતી. અમારી પોતાની જ વાત કરું છું, અમે દિવાળીને રાતે પૂજન કરી સવારે 5 વાગે બંધ કરતા. એ અત્યારે હાવ ઘટી ગયું. જ્યારે ધર્મેન્દ્ર રોડ ઉપર આવીએ ત્યારે પુરુષને ખાલી 2 જ વસ્તુ આવવાની હોય, કે કાં તો એને છોકરાઓ સાચવવાના હોય અને કાં પછી બારે બેસીને રાહ જોવાની. તો આપણે આ ભાઈને પૂછીએ કે એને કેવું લાગે છે, કેવી ચાલે તમારી દિવાળીની તૈયારી? દિવાળી તો બહુ સરસ ચાલે છે, પણ માર્કેટમાં ટ્રાફિક એટલી બધી છે ને કે ચાલવામાં, શોપમાં પૂગવામાં અથવા કોઈ પણ શોપમાં જઈને ત્યાં પણ ટ્રાફિક એટલી બધી છે. માલ એ બધો અસ્તવ્યસ્ત જોવા મળે છે. દર વખતની દિવાળી હોય એ કરતાં આ વખતે વધારે ફૂલ ગુલાબી છે, બહુ તેજી છે. અને જેન્ટ્સ હોય તો એના મોટા ભાગે શોપિંગ કરતાં જે સાથે વસ્તુ હોય ને, પાર્સલ હોય ને, દાખલા તરીકે આ છે એ રીતે એને સાચવવાના હોય છે. કારણ કે એમાં થાય કેવું, લેડીઝ હોય તો એને મુખવાસથી માંડીને મેચિંગ પડદા સુધીનું બધું ધ્યાન રાખવું પડે. તો જેન્ટ્સ કઈ રીતની ખરીદી કરે છે દિવાળી પર? જેન્ટ્સ માત્ર કઈ દી આટલી વસ્તુ લેવાની છે, પણ ચોઈસ તો મોટાભાગે લેડીઝની જ હોય છે. ચાલે બધું હાઈકોર્ટનું જેવું સવાલ 100% ખરી વાત છે. ભલે, થેન્ક યુ દાદા, મજા આવી તમારી સાથે વાત કરીને. થેન્ક યુ. કેવી મજા આવે દિવાળીમાં અત્યારે? મજા આવે બહુ. કેવી ખરીદી કેવી કાલે તમારી દિવાળીની? અમારી બહુ હાલે, જોરદાર. કેટલી વસ્તુ લીધી? એ આને નાના છોકરીના કપડાં લીધા અને એના મમ્મીના કપડાં લીધા. તો તમારે જણને શું કરવાનું સાથે આવીને? હે, જણને સાથે આવીને શું કરવાનું? તો હા, એ વાત સાચી છે, પણ આવવું પડે ભેગું. આ છોકરીને જુદી ન પડી જાય એટલા માટે. તમારે ખરીદી તમે જણ માટે, આપણે પુરુષ માટે તમે કઈ ખરીદી કરી? જેન્ટ્સ માટે ખાલી પેન્ટ શર્ટ અને બાકી બધું લઈ લીધું તમે? બાકી બધું પૂરું. બસ, થેન્ક યુ, મજા આવી ભાઈ તમારે વાત કરી. તમને દિવાળી કેવી લાગે? દિવાળી જેવી જ લાગે, પણ પહેલાં જેવું તો હવે ઠીક હાલે, વાંધો નથી. પહેલાં શું હતું ને હવે તમને શું ફરક લાગે? હવેમાં એવું છે, આમાં તો સમજાતું નથી, પણ એટલું કહી શકું કે વિસ્તારમાં ઘણી એરિયા વાઇઝ બધી દુકાનો વધી ગઈ, તો ધંધામાંય ફરક પડે, બધી રીતે ફરક પડે ને. એરિયા વાઇઝ આપણે માની લઈએ, આપણે અહીંયા જે આજથી ઘણો ટાઈમ પહેલાં, ઘણા સમય પહેલાં ઘણું હતું ટ્રાફિક, ને અત્યારે તો શું છે, એવું કે છે નહીં ટ્રાફિક. વિસ્તારમાં બધું થઈ ગયું. હવે જાણે કે મુખવાસ છે, આ જે ચુંદડી છે, XYZ, એ હિસાબે થોડોક ફેર છે ધંધામાં. હાલે, વાંધો નથી આવતો, આવી જઈએ. બજારમાં અત્યારે આપણે જોઈએ બરોબર, તો લેડીઝ જેટલી રહી, લેડીઝને બધાને મજા આવતી હોય બજારમાં રખડવાની, બધી વસ્તુ લેવાની, ખરીદી કરવાની. તમે આમાં જેન્ટ્સના મોઢા જુઓ, એક કઈના મોઢા ઉપર આમ એટલો બધો ઉલ્લાસ નહીં, કેમ કે એને છેલ્લે થેલા પકડવાના હોય. તો આમાં તમારો શું મંતવ્ય કે આ કેમ આવું થાય આપણી યાર? હું તો કહું લેડીઝ ભેગું જવું જ નથી. તો લેડીઝને તમે તમારી રીતે ખરીદી કરો. નથી આમ મજા નથી આમ. તો જેન્ટ્સને હું ખરીદી કરવી જોઈએ? જેન્ટ્સને તો જો ભાઈ, હું તો દુકાન સંભાળું, હવે જેન્ટ્સને તો હવે શું કરી દી તો એને ખબર. બાકી હું તો મારી દુકાન સંભાળું, હું તો મને મારામાંથી ટાઈમ નથી મળતો. તમે શું ખરીદી કરો દિવાળીની? હું તો ફિલહાલ કાંઈ નહીં. એટલે કાંઈક તો ખરીદી કરતા હશો ને? દિવાળીની તહેવાર આવે એવડો મોટો, તો કાંઈક તો તમે નાનું મોટું જે ખરીદી કરતા હોય. ના બધી ના, મારે કાંઈ નથી. કાંઈ ખરીદી ન કરો તો એમને દિવાળી કપડા આ તે બધું તો લ્યો ને નવું? ના, ઈ તો છે મારા, ઈ તો લઈ કપડા, પણ ઈ તો લઈ લીધા છે. અને બીજું બૈરાઓ લઈ આવે, મારે કઈ જરૂર નથી. ઘરના જે હાઈકોર્ટ લઈ આવી આપણે પહેર લેવાનું, એટલે કપડા હું મારા પોતે જ લઉં. બાકી જે ઘરનું જે છે જરૂરિયાત વસ્તુ, એ બધું એ લોકો લઈ આવે. ખરીદી કરવા ભેગું નહીં જાવ? ભેગું બહુ ને ટાઈમ જ ન હોય, હું એકલો દુકાને આગળ પાછળ ને, એટલે હું આપણે એકલો બધું. ભલે, માહોલ સારો છે, ધંધો સારો છે બધાને. બાકી એક તમને કહી દો, ઘરાકી બધાને હારી છે, પણ એક મારે કહેવાય તો નહીં, પણ એક આદત પડી ગઈ, ધંધો નથી, ધંધો બધાને સારું હોય. હું એક જ કહું, ધંધો સારો હોય તો તમે બધું ખર્ચો કરો, બાકી ક્યાંથી કરો? તો ધંધો બધું સારું હોય, બધાને સારું હોય. ઉપરવાળો જે દે ને રાજી રહેવાય, ઉપરવાળો જે દે ને રાજી રહેવાય, બધું સારું જ છે બધે. હા, એ પહેલાંમાં અત્યારનો સમયમાં ફરક છે. વિસ્તારો દુકાન ઘણી, મને સમજાતું નથી, હું બોલું ભૂલચું હોય. ભલે, થેન્ક યુ, બહુ મજા આવી તમારે વાત કરીને ભાઈ. ચા પાણી પીશો? શું નામ ભાઈ તમારું? જયેશભાઈ. ના, તમે થેલી હાથમાં રાખો, આ પ્રૂફ છે કે એ તમારી ભેગા ખરીદી કરવા આવ્યા. કઈક મજા તમને દિવાળીની ખરીદી કરવાની? સારી છે, મજા આવે છે. આપણે અત્યારે યુઝ્યુઅલી છે ને, તો લેડીઝને વધારે મજા આવતી હોય કોઈ પણ ખરીદી કરવાની, બજારમાં જાય ત્યારે.
તો જેન્ટ્સ તમે શું કહો? આપણે જેન્ટ્સ ને ખરીદી કરવાની જેન્ટ્સને જેન્ટ્સને કાંઈ ખરીદી નહીં કરવાની, જેન્ટ્સને ખાલી પર્સ જ ખાલી કરવાનું છે. ખાલી થેલા પકડવા આવવાનું, થેલા છોકરાઓ પકડવાના, સાચવવાનું. છોકરા સાચવવાના. બીજું બસ બીજું કાંઈ નહીં, એઝ એ રેકડી તરીકે. ખાલી રેકડી જેવી જ જેન્ટ. રેકડી જેવી સ્થિતિ આ જોવો છો. તમારું શું કેવું છે આની ઉપર? ના મજા આવી ખરીદી કરવાની. દિવાળી હોય તેમ કે શોપિંગ કરીએ તો નવું નવું બધું જાણવા મળે અને જેવો માહોલ હોય આપણે એમ કે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નવું વર્ષ આપણું શરૂ થતું હોય તો જે નવો ઉત્સાહ હોય, આનંદ હોય એ વધારે એમ કે માર્કેટમાં આવ્યા પછી કંઈક નવું જે આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નવું ખરીદતા હોય, નવું એટલે એમ કે નવા કપડાં પહેરીએ, નવું બધું કરી લોકોનું આગમન થાય આપણા ઘરે, એટલે જે આનંદ હોય એ આનંદ આવે. અને આ બધું તો પછીની વાત, પણ અત્યારે બજારમાં જે હાલતા હોય હા. ત્યારે જણને બિચારાને શું કરવાનું? તમે લેડીઝ લોકો તો અહીંથી વાને વાતી વા કરી રાખો. એની ખુશી છે અમારી સાથે આવીને, શું આખો દિવસ જોબ કરતા હોય, આ 5-6 દિવસ એમને છુટ્ટી મળી હોય તો પરિવાર સાથે આવે શોપિંગ કરવામાં. એકલા અમે લોકો પસંદ કરીએ એના કરતાં અમારી સાથે જેન્ટ્સ હોય તો અમને પસંદગી કરવામાં સારું રહે અને અમને એ આનંદ આવે કે અમે એની પસંદગીનું પહેરી શકીએ છીએ, એટલે અમને એ વધારે આનંદ આવે કે આજે અમે જે કંઈ કપડાં નવા લઈને પહેરીએ છીએ એમાં એની પસંદગી સામેલ છે, એટલે અમારા તહેવારમાં ઓર બી વધારે થઈ જાય અને ઉત્સાહ. વાડી લીધું તમે જે કીધું હતું ને એનું બધું વાડી એ તો વાળી જ લેવાનું હોય ને. ભલે, થેન્ક યુ, મજા આવી તમારી સાથે વાત કરીને. પાર્થિવભાઈ કઈક મજા આવી દિવાળીમાં? દિવાળીમાં મજા આવે ફટાકડા ફોડવાની. બીજું શું કરવાનું દિવાળી પર? કાંઈ ને ફટાકડા ફોડવાના, મોજ મસ્તી કરવાની, લેસન આપે એ ડાયડા કરીને લખવાનું. લેસન આપે? હા, લેસન કેટલું આપ્યું આ વખતે? આ વખતે એને 6 અસાઇનમેન્ટ હોય ને એમાં 5 પેપર અમારે લખવાના સોલ્વ કરીને સાથે. બીજું કાંઈ નહીં. તો બસ દિવાળીમાં આટલું જ દિવાળી કે ખાલી ફટાકડા પડવાના અને લેસન કરવાનું? બીજું બહાર ફરવા જવાનું. બારે કઈ કઈ જગ્યાએ ફરવા ગયા હતા? અમે હમણાં જાવું ગીર સોમનાથ. ત્યાં જઈને ફટાકડા ફોડશો? હા, વાહ વાહ. ગૌશાળામાંથી લેશું ફટાકડા ત્યાં જઈને. ગૌશાળામાંથી? ભલે. ત્યાં ઘર છે તાલાડા, હા, એટલે ત્યાં જઈને ગૌશાળામાંથી ફટાકડા લેશું, પછી ત્યાં જઈને ફટાકડા ફોડશું ગામડે. ઓકે. તમે દિવાળીની કેટલી ખરીદી કરી આ વખતે? અમે કરી જ નથી. ધર્મેન્દ્ર કાલે ગયા હતા રેસકોર્સ રંગોળી જોવા, અત્યારે શોપિંગ નથી કરી, પછી કરવાની. જ્યારે જેન્ટ સાથે આવશે ત્યારે કરવાની? જેન સાથે જ છે, હસબન્ડ પડી આગળ છે. એવું છે, એટલે એમને ટૂંકમાં બધે ફેરવ્યા રાખવાના. એને પૈસા દેવાના ને અમારે શોપિંગ કરવાની. આ વખતે તમે કઈ વસ્તુ લ્યો દર દિવાળીએ કે જે દર દિવાળીએ એક એવી વસ્તુ હોય કે જે લેવી જ પડે એમ તમારે, તો એ કઈ વસ્તુ હોય કે એનો ભાવ વધતો હોય ઘટતો હોય એ વસ્તુ તમે લેતા તોરણ જ છે, હોય? દીવા છે, પછી રોશની છે અને છોકરાઓના ફટાકડા છે. બધા ફેસ્ટિવલમાં બધી વસ્તુ લઈએ જ છે, બધી શોપિંગ થઈ જ છે. રાજકોટ વાળા હોય એટલે કઈ ન ઘટે, રંગીલું રાજકોટ આપણું. ભલે, થેન્ક યુ સો મચ. શું નામ વડીલ તમારું? મકબૂલ, મકબૂલભાઈ, ક્યાંથી આવ્યા? બનાસકાંઠાથી. કેવીક મજા આવે દિવાળીમાં અત્યારે? બહુ મજા આવી ગઈ, તમારી ખરીદી કેવી કાલે અત્યારે? બહુ સારી ખરીદી છે રાજકોટમાં. રાજકોટમાં મજા એવી ખરીદી મજા આવી કરવાની ગઈ, એમ? બહુ ખરીદી મજા આવી ગઈ. કેટલી ખરીદી તમે કેટલી કરી? પણ બહુ ખરીદી કરી અમને. બહુમાં પણ કેટલી? કપડાં લીધા, ઘરની કપડાં વસ્તુ લીધા, લીધી? ઘરની વસ્તુ લીધી. બીજું કાંઈ નહીં, કપડાં લીધા, ઘરની વસ્તુ લીધી. તમે વડીલ? અમે પણ એ જ લીધું. બધું જ લીધું. ભલે, થેન્ક યુ ભાઈ. કે વડીલ, શું નામ તમારું? જીતુભાઈ શાહ. હિતુભાઈ, કેવીક મજા આવે તો દિવાળી કેવીક લાગે તમને? ના હાવ ઢીલી રાપ જેવી છે આજ વખતે, નથી એવું જામે એવું નથી પૂરું. એનું શું કારણ? કાંઈ ખબર નથી પડતી, બજારમાં માણસો પાસે પૈસા છે કે નહીં એ જ નથી સમજાતું. કારણ કે આટલું બધું ટ્રાફિક છે છતાંય તમે એમ કહો છો કે ટ્રાફિક છે એમાં ના નહીં, પણ ઘરાકી નથી. કેમ એવું લાગે છે તમને કે માણસો ખરીદતા નથી કઈ? ખબર નહીં, એટલે ખરીદી છે પણ એવી નહીં જેવી આપણે આમ ઉત્સાહથી ખરીદી કરીને દર વર્ષે. અમે નાના હતા ત્યાં અમને ઉત્સાહ મહિના અગાઉ રહેતો, અત્યારે 2 દી અગાઉ છે તો કોઈ ઉત્સાહ દેખાય છે તમને પોતાની નથી દેખાતો એમ. તમે કેટલી ખરીદી કરી અત્યાર સુધીમાં દિવાળીની? અમે થોડા ઘણા છોકરાઓનું ને એનું લઈ આવ્યા, મારું પોતાનું કે એનું કાંઈ નથી લીધું. તમારું ક્યારે લેવા જશો તો? નથી લેવું. નથી લેવું? કેમ? છોકરાઓનું કરી લઈએ એટલે ઘણું. આપણે મુખવાસ વેચ લેશું. આપણે મુખવાસ ને હાર ચૂંદડી ને એ વેચી. ભલે, થેન્ક યુ. તમારું? જયભાઈ કારિયા. જયભાઈ કારિયા, કેવીક મજા આ વખતે દિવાળી કેવીક લાગે તમને? નથી, એવો કોઈ દમ નથી કે આગલા વર્ષના હતા બધા, એવો કાંઈ દમ નથી આ વખતે. તમે સમજ્યા, 700-800 કિલો અમે વેચતા, પણ આ પહેલા 300 કિલો ખપે તો સારું, એવી મંદી છે બજારમાં. કેમ મંદી? એટલે તમને શું લાગે? કેમ કે ટ્રાફિક તો એટલું બધું છે, ટ્રાફિક છે બરોબર, પણ આ બધો ખોટો છે. માણસો કોઈ એવી કોઈ લેવાલી નથી. તમે સમજ્યા, દર વખતે હોય એવી કોઈ આ વખતે લેવાલી નથી. બજારમાં મંદી જ દેખાય છે. બીજું તમે કેટલી ખરીદી કરી દિવાળી? અમે કરી એના કરતા આ ફેર અમે થોડી કરી, કારણ કે અમારે આમાં જ મંદી છે તો પછી જોઈને જ બધો ખર્ચો કરવો પડે ને. તમે એટલે
તમે જ્યારે આ ગામમાંથી જ ખરીદી કરો ધર્મેપરા બજારમાંથી જ કે બસ પરા બજાર ધર્મેન્દ્ર રોડ ત્યાંથી આપણે ટૂંકમાં કપડાં છે બૂટ છે બધું આ બાજુથી જ લેવાનું એમ અને નાના માણસો પાસે લેવાનું કારણ કે બધા બેઠા છે તો આપણે પહેલા એનો વિચાર કરવો પડે ને એમ કારણ કે અત્યારે ઘણું એવું થાય છે કે માણસો ઓનલાઈન મગાવી લેતા હોય હા વસ્તુ પણ એ આપણે નથી કરતા તમે સમજા કે આ બિચારા બધા બેઠા હોય આપણે એની પાસે લેવાય ને ઓનલાઈન તો હું એ તો બંધ જ થઈ જશે વહેલા મોડું એવું લાગે છે કારણ કે સરકારે એમ કહે છે કે તમે નાના માણાનું પહેલાં જવો ને આપણે એનું જોઈ તો જ ઊંચા આવશે ને એમ બધાને થોડો થોડો લાભ દેવાનો ભલે મજા આવી ભાઈ તમારી હારે વાત કરીને શું નામ દાદા તમારું કીર્તિભાઈ કીર્તિભાઈ કઈક મજા આવે અત્યારે દિવાળીમાં તમને કેવો ટ્રાફિક લાગે છે ટ્રાફિક સારો આમ ધંધામાં મંદી લાગે છે તેજી લાગે છે ધંધામાં કાંઈ આમ બહુ જોરદાર નહીં દર વખતે તમને કેવું લાગે આમ તમે તો આટલા વર્ષથી તમારી દુકાન છે તો દર વખતે તમને કેવો અનુભવ થાય છે અને આ વખતે દિવાળી પર છેલ્લા અથવા તો 3-4 વર્ષમાં કેવો અનુભવ છે દિવાળી ધીમે ધીમે બધું આમ માણસોની તાકાત ઓછી થતી જાય ખરીદી કરવાની શક્તિ ઓછી થઈ જાય અને અહીંયા આવે ને ત્યાં માણસોની તાકાત ઘટી જાય બાકી બીજે ક્યાંક જાય તો કાંઈ વાંધો નથી આવતો બીજે ક્યાંક એટલે હોટલમાં જાય ગાડી લઈએ તો એમાં કાંઈ ઘટે નહીં પણ અહીંયા આવે ને આ બજારમાં કદાચ તમે આવો ને તો એ તમે હોનો મને 60માં માગો અને તમે પાછા હોટલમાં જાઓ તો 1200નું બિલ આપો ને માથે 50 રૂપિયા ટ્રીપે આપો વ્યક્તિ તો એ જ છે એટલે આ જેવી જે બજારની વેલ્યુ પ્રમાણે એવું થાય એનું શું કારણ માણસોની ખરીદ શક્તિ શું કામ ઘટી ગઈ તો હવે હું માણસને આમ થાકી ગયા વાસણથી થાકી ગયા બધા કેટલું વાસણ દિવાળી તમને અત્યારે કેવી લાગે તમે આટલા વર્ષથી તમારી દુકાન છે અહીંયા બરોબર તો દર વર્ષે તમને શું લાગે છે જે આ વર્ષે નથી અથવા તો છેલ્લા 3-4 વર્ષમાં તમને કઈ ફેરફાર લાગ્યો છેલ્લા 3-4 વર્ષમાં આ વખતે છે ને દિવાળીનું પ્રમાણ આમ થોડુંક વધારે પડતું છે ટ્રાફિક બહુ લોકોની ખરીદ શક્તિ વધી છે માર્કેટમાં એટલે આમ ઉત્સાહ ઉમંગ જાજો છે તમને ધંધામાં તેજી લાગે છે મંદી લાગે છે કેમ કે આગળ મેં જે લોકોને પૂછ્યું એ લોકોનું એવું કેવું છે કે અત્યારે ધંધામાં એ લોકોને મંદી લાગે છે માણસો આવે છે પણ એટલી બધી ખરીદતા નથી વસ્તુ અત્યારે બધી શું છે કે જીવન જરૂરિયાતી વસ્તુને આ બધી અત્યારે બધી ગરાગી શું છે કે કપડાની લાઈનમાં બૂટ ચપ્પલમાં છોકરાઓને સળગાર એ બધી વસ્તુમાં ગરાગીનું પ્રમાણ ઝાઝું છે મોસ્ટ શોખની વસ્તુમાં પ્રમાણ ઝાઝું છે બાકી વસ્તુમાં બધી ઓછું છે ઇન્ડસ્ટ્રીયલ લાઈનમાં એટલું બધું છે નહીં તમારા બિઝનેસમાં તમને તેજી લાગે છે મંદી લાગે છે ના ના ચાલે રાખે રાબેતા મુજબ ચાલે છે તમે કેવી દિવાળીની ખરીદી કરી જી ગયો હે અમારે ખરીદી અમારે તો અમારા ધંધાને લગતું જ હોય બાકી બીજી કંઈ અમારે ન હોય બાકી તો જનરલ દરેક તમે તમારા છોકરાઓ મોટા થઈને કોમન વસ્તુ તો લેવાના જ છે એવું તો દરેક વસ્તુ એ લોકો લેવાના જ છે એ જ કહું છું એટલે તમે ખરીદી કરી લીધી દિવાળીઓ બાકી છે ના ના અમારે તો રોજ દિવાળી હોય છે ભાઈ રોજ દિવાળી હોય છે અમારે એવું ન હોય તહેવારનું કારણ કે આ બધી હરવા ફરવાનું એ બધું હોય છે નોકરિયાત માણસો છે સરકારી નોકરિયાત છે એ લોકોને હરવા ફરવાનું પ્રમાણ વધારે અમે તો કાંઈ છે ને એ મોજશોખ માણી નથી આપતા અમારે તો પરબના દિવસે દુકાને બેસવું પડે અમે ક્યાંય જઈ ન શકીએ સવારે દુકાને આવ્યા હોય ને રાત્રે ઘરે જતા હોય એમાં ક્યાં ફરવા જાવ એ મને કહ્યું મોટા વર્ગ કરતાં છે ને મિડલ વર્ગ છે નાનો વર્ગ છે એ લોકોનું ખરીદીનું પ્રમાણ વધારે છે તમે સમજી લેજો મોટા લોકો ખરીદીમાં એ બધા મોસ્ટ શોખમાં વાપરે છે હરવા ફરવામાં વાપરે છે નાના જે માણસો હોય એ લોકોને આમાં જોર વધારે હોય એના પરબનું મહત્વ વધારે હોય નાના માણસોને એને દિવાળી એટલે બહુ મોટો ઉમંગ ગણાય આ ધનતેરસ છે દાખલા તરીકે એટલે સુકન માટે કંઈક વસ્તુ લે કરે એ બધી નાના આપણો જે મિડલ વર્ગ છે ને એનું પ્રમાણ વધારે હોય બાકી મોટાને તો કાંઈ હોય નહીં એવું એનું શું કારણ એનું શું કારણ નાના વર્ગ લોકોનું પ્રમાણ વધારે ખરીદેલું લોકો છે એમાં લોકોમાં દેવા લેવાની પ્રથા વધારે હોય મોટામાં એવું હોતું નથી સમય પ્રમાણે બધું પરિવર્તન આવી ગયું છે એને તો મોટા લોકોને તો ને કોઈની જરૂરિયાત છે નહીં એને તો રૂપિયો જ પરમેશ્વર છે અને તમારા ભાઈઓને બધાની જરૂર પડે પછી કરોડપતિને કોઈને જરૂર નથી એ તો કે રૂપિયો જ મારું બધું છે સર્વસ્વ છે એ લોકો એવું માને છે વિચારધારા દરેકની અલગ અલગ હોય ભલે થેન્ક યુ દાદા મજા આવી તમારી વાત કરીને ભરતભાઈ આટલા વર્ષથી તમારી દુકાન છે આ એરિયામાં તો તમને કેવું લાગે છે આ વખતે દિવાળીમાં લોકો પાસે સમૃદ્ધિ છે એટલે પૈસા વાપરે છે એટલે રોનક વધે છે એના હિસાબે ઉત્સાહ વધે છે
બીજું તમને એવું લાગ્યું હોય કે, કારણ કે મોસ્ટલી માણસોને મેં પૂછ્યું ને તો એને એવું કીધું કે મંદી દેખાય છે ધંધામાં. લોકોની અપેક્ષા વધારે છે એટલે આવક ઓછી દેખાશે, એટલે મંદી દેખાવાની. પણ એકંદરે લોકો પૈસાની જરૂરત પ્રમાણે વાપરે જ છે, એટલે મંદી છે નહીં. ઓકે, લોકોની અપેક્ષા વધારે છે એટલે મંદી લાગે. ભલે, મજા આવી ભરતભાઈ તમારી હારે વાત કરીને. થેન્ક યુ. શું નામ દાદા તમારું? હરેશ રમણીકલાલ ડોડિયા. હરેશભાઈ, આ વખતે અમે જેટલા માણસોને પૂછ્યું આગળ, એ લોકો એવું કીધું કે દિવાળીમાં મંદી દેખાય. તો ખરેખર મંદી છે ધંધામાં કે છે જ. એમાં એકાઉન્ટના ચોપડામાં અતિશય મંદી છે. જીએસટી ને એ આવવાથી અત્યારે બહુ દર વર્ષે 25% ઘટાડો આવે છે આ લાઈનમાં ચોપડામાં, અને બજારમાં થોડીક મંદી બતાવે છે. જે જોઈ એવી ગરાગી નથી, અને આ વર્ષ આખું આ રીતે જ ગયું છે. અને આ વખતે હજી બજારમાં ધનતેરસ હોવા છતાં બજારમાં કાંઈ એટલું મુવમેન્ટ નથી. પેલા કેવી રીતે આ ધંધો વર્ક કરતો? આ ધંધામાં ધનતેરસને દિવસે તો એમ કહો ને કે 20-20, 25-25 ગ્રાહક લાઈનમાં ઊભા હોય. અત્યારે આ લાઈનમાં જરાય નથી, કારણ કે જીએસટી આવવાથી ઘટી જ ગયું છે, અને હજી ઉત્તરોત્તર આ તકલીફ રહેવાની જ છે. પેલા આટલા વર્ષથી તમારી દુકાન છે અહીંયા? અમારી દુકાનને 110 વર્ષ થયા. હા, અને આ વર્ષે તમે સૌથી વધારે ઘટાડો જોયો? ઘણો, દર વર્ષે 25% ઘટાડો આવે છે જીએસટી આવવાથી. અને હજી કહે છે કે આ મંદી રહે જ. 2026 કેવી જાય છે એ હવે ખબર પડે. બસ, બાકી એટલે એ જ જાણું હતું કે આ કેવી રીતે ટૂંકમાં તમારા ધંધામાં કંઈક એવું મૂળ કારણ હોય. તમે જીએસટીનું જેવી રીતે કીધું, કારણ કે ચોપડા પૂજનનું મહત્ત્વ હાવ નીકળી ગયું છે એમ. અત્યારના યંગસ્ટર કોઈ ચોપડા પૂજનમાં માનતા નથી. અને જે ચોપડા પૂજન હતું એ ધનતેરસને દુકાન સવારે ખુલતી. અમારી પોતાની જ વાત કરું છું, અમે દિવાળીને રાતે પૂજન કરી સવારે 5 વાગે બંધ કરતા. એ અત્યારે હાવ ઘટી ગયું. અત્યારે રાતે 12 વાગે તો ઘરે વયા જાય છે. એનું મૂળ કારણ શું? આ ચોપડા પૂજનનું મહત્ત્વ ઘટી ગયું જીએસટી ને એ આવવાથી. બાકી તમે કેવી ખરીદી કરી દિવાળીની? 50%. સાવ 50%? સાવ 50%. ગયા વખત કરતાં 50%. એમાં આ બધું તો પડ્યું રહીએ એટલે પૂરું, આનું કાંઈ ન આવે, પછી પસ્તીના ભાવે. ભલે, થેન્ક યુ દાદા, મજા આવી તમારી સાથે વાત કરીને.